હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ચાલો, આજની આપણી રેસીપી છે મગની છૂટી દાળ બનાવીશું. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે મગની દાળ 2 કપ લીધેલી છે, જે આ રીતની આવે છે તેને મેં ધોઈ અને અડધી કલાક મોર મેં એને પલાળી લીધી છે. ત્યારબાદ જરૂર અનુસાર તેલ વઘાર માટે, જરૂર અનુસાર પાણી, હળદર, એક મોરું લીલું મરચું આપણે વઘારમાં નાખીશું, ટમેટાં, સ્વાદ અનુસાર મીઠું, આદુ લસણને ખાંડી લીધું છે મેં, ધાણા જીરું, કશ્મીરી મરચું, વઘાર માટે હિંગ, જીરું, રાઈ. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે ગેસને ચાલુ કરીશું. મીડિયમ ગેસ રાખીશું. ત્યારબાદ આપણે એક કઢાઈ મૂકીશું. તેમાં આપણે મોટા 3 ચમચા જેટલું તેલ નાખીશું. આપણે તેલ ગરમ થાય ત્યારબાદ વઘાર કરીશું. તો ચાલો, આપણું તેલ તપી ગયું છે. તેમાં અડધી ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી જીરું, આખું જીરું, ત્યારબાદ અડધી ચમચી હિંગ, ત્યારબાદ એક લીલું મોરું મરચું લીધેલું છે તે આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે દાળ એડ કરી દઈશું. આપણે આમાં પાકવા દઈશું એટલે તેલમાં સૌપ્રથમ આપણે દાળને એડ કરી દઈએ. હવે આપણે આ દાળને થોડીક વાર તેલમાં જ ચડવા દઈશું. દાળ નાખ્યા બાદ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ત્યારબાદ મીડિયમ સાઇઝનું ટમેટું, તમે ડુંગળીનો પણ આમાં વઘાર કરી શકો છો. ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર. હવે આપણે આને હલાવી લઈશું. હવે આપણે આમાં 2 ચમચી જેટલું પાણી નાખી ઢાંકણ ઢાંકી અને આપણે ચડવા દઈશું. ત્યારબાદ આપણે આ લસણ અને આદું ખાંડેલું છે તે એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે આપણે 2 ચમચી જેટલું પાણી નાખી દઈશું. ધાણા જીરું નાખ્યા બાદ થોડીક આપણી દાળ પાકી ગઈ છે, તો હવે 1 ચમચી કશ્મીરી મરચું નાખીશું. તો ચાલો, આપણી મગની છૂટી દાળ રેડી થઈ ગઈ છે. તેમાંથી તેલ છૂટું પડી ગયું છે. આટલી દાળમાં આપણે 1 ગ્લાસ પાણી લીધું હતું, તેમાંથી આટલું બચ્યું છે, આપણે એટલું પાણી નાખેલું છે. તો ચાલો, હવે આપણે ગેસને બંધ કરી અને આને સર્વ કરી લઈએ. તો ચાલો, આપણી મગની છૂટી દાળ રેડી થઈ ગઈ છે. તે રોટલી સાથે ખાવાની બહુ જ મજા આવે છે. તો ચાલો મિત્રો, તમે પણ આ રીતે બનાવજો અને મને યાદ કરજો. અને આમાં એકી સાથે પાણી નથી નાખી દેવાનું, આપણે થોડું થોડું કરી મસાલા કરતું જવાનું છે અને પાણી એડ કરતું જવાનું છે. તેમાં આ પાકી જશે. તો ચાલો મિત્રો, તમે પણ આ રીતે બનાવજો, મને યાદ કરજો અને ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.